બનાસકાંઠામાં સૌથી વધુ દૂધ એકત્રિત કરતી થાવર દૂધ મંડળીની 52મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। થાવર દૂધ મંડળી બનાસકાંઠામાં સૌથી વધુ દૂધ એકત્રિત કરતી મંડળી છે। આજ રોજ થાવર દૂધ મંડળી ખાતે 52મી વાર્ષિક સભા બનાસ ડેરીના અધિકારીની અધ્યક્ષતામાં યોજાઈ હતી। આ મંડળીમાં વાર્ષિક 117.21 કરોડનું વાર્ષિક ટર્નઓવર થયું છે। ચાલુ વર્ષે અંદાજે 10% લેખે 7 કરોડ 46 લાખનો નફો નોંધાયો છે। ગત વર્ષે 71 કરોડ 67 લાખથી વધુ કિંમતની દૂધની ખરીદી થઈ હતી, જે ચાલુ વર્ષે આંકડો 74 કરોડને આંબી જવા પામ્યો છે। બનાસ ડેરીમાં 10 વર્ષથી સૌથી વધુ દૂધ એકત્રિત કરતી મંડળી છે। 10 રૂપિયા કરતાં વધુ ભાવ આ જ મંડળી આપી રહી છે, જેના કારણે અનેક પશુપાલકો આર્થિક પગભર થયા છે। જોકે કેટલાક સભ્યો સભાસદ મુદ્દે રજૂઆત કરતા ચકમક જરી હતી, જ્યારે ડેરીના સત્તાધીશોએ સમગ્ર મામલો કોર્ટમાં હોવાથી ચુકાદો આવ્યા બાદ સભાસદ મુદ્દે નિર્ણય લેવાશે। આ સભામાં ખેડૂતો, પશુપાલકો અને ગામ લોકોની હાજરીમાં તમામ એજન્ડાની બહુમતી સાથે બહાલી અપાઈ હતી। ભાઈ આજે સાધારણ સભા યોજાઈ હતી, ખાસ કરીને કયા એજન્ડાઓને લઈને આ સાધારણ સભા યોજવામાં આવી હતી? અમારી મંડળીની દર વર્ષે સાધારણ સભા ભરાતી હોય છે, તો એના નિયમ મુજબ ધી થાવર દૂધ ઉત્પાદક સહકાર મંડળની 52મી વાર્ષિક સાધારણ સભા આજે યોજવામાં આવી। એજન્ડા મુજબ એના એજન્ડા પણ આજથી 15 દિવસ પહેલાં અમે નિમણૂક કરેલી, અને એના એજન્ડા અમે રજિસ્ટર ઓફિસ બનાસ ડેરી પાલનપુર, રજિસ્ટર ઓફિસ પાલનપુર, પંચાયત તથા બોર્ડ પરિસ્થિતિ કરીને બોલાવવામાં આવેલ, અને એજન્ડા મુજબની જે કાર્યવાહીઓ હોય છે એ બનાસ ડેરીના અધિકારીની હાજરીમાં વોચી સંભળાવેલ, અને તમામ આજની સાધારણ સભામાં દૂધ ઉત્પાદકો, સભાસદો, બોર્ડ સંખ્યામાં ગામ લોકો હાજર રહેલ, તે બદલ એમનો પણ ધન્યવાદ। અને આ એજન્ડા મુજબની કાર્યવાહીને તમામ લોકોએ આવકારી અને એમને શુભેચ્છા પાઠવી। બીજું કે અમારી મંડળી ગયા વર્ષે અમારી મંડળીએ દૂધ ગ્રાહકો પાસેથી 71 કરોડ 67 લાખ 75,506 રૂપિયા દૂધ કલેક્શન કરેલો હતો। તેનાથી 2025-26માં અમારી મંડળીએ 74 કરોડ 59 લાખ 15,970 રૂપિયા 15 પૈસાનો અમે દૂધ કલેક્શન દૂધ ગ્રાહકોમાંથી કરેલા છે। હવે ભાવદારની વાત કરવામાં આવે તો ગયા ફેરે અમે 7 કરોડ ને 38 લાખનો ભાવદારો અમારી મંડળીએ દૂધ ગ્રાહકોને આપેલો હતો, અને આ ચાલુ વર્ષમાં અમે 7 કરોડ ને 46 લાખનો 8 ભાવદારો દૂધ મંડળી ગ્રાહકોને આપેલ છે, અને 10%થી પણ વધુ અમે ભાવદારો આપીએ છીએ। અને છેલ્લા 10 વર્ષથી અમારી દૂધ મંડળી સૌથી વધુ નફો આપતી મંડળી છે, અને 10%થી વધુ નફો આપીએ છીએ। બીજું કે અમારી દૂધ મંડળી બનાસ ડેરીની અંદર સૌથી વધુ દૂધ કલેક્શન કરતી મંડળી છે, જે સતત 15 વર્ષથી અમારું સ્થાન 1 નંબર જાળવી રાખીએ છીએ। જે રીતે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબ પશુપાલકો માટે જે રીતે રાત દિવસ કામ કરી રહ્યા છે, એ રીતે અમે પણ કામ કરી રહ્યા છીએ। અને વધુમાં વધુ દૂધ ગ્રાહકોને બેંકે બાજપાઈ યોજના હોય, 12 દૂધાળા પશુઓ હોય, અકસ્માત વીમા હોય, જેવી કે એનિમલ કુલિંગ હોય, મિલ્કિંગ મશીન સહાય હોય, ગમાણ સહાય હોય, વાડા સહાય હોય, એ તમામ સહાયોને અમે ગ્રાહકોને પૂરી પાડીએ છીએ, અને આ રીતે અમે સેવા આપીએ છીએ, અને આનાથી દૂધ ગ્રાહકો ખુશ છે, અને આ રીતે અમારી આજની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી। અમુક ગ્રાહકો દ્વારા જે લોકો છે તેના દ્વારા હોબાળો મચાવવામાં કારણ શું હતું? એ અમારા દૂધ ગ્રાહકોમાં દૂધ મંડળની દર વર્ષે 5 વર્ષથી મુદતની અમારે કાયદેસરની ચૂંટણી થતી હોય છે, અને જે હરીફ પેનલ હોય ગામની અંદર એ દર વર્ષે જે એ જ વ્યક્તિઓ 2015થી પેનલ બનાવતા હોય છે, 2015, 2020 અને 2025માં આ જ માણસો પેનલ બનાવી પણ ગામ લોકો એમને નકારી કાઢે। આ વખતે પણ 1076 મતદારો હતા, અને 1076માંથી અમારી પૂરી પેનલ 700 થી 850 વોટની મળેલ। સામાવાળી પેનલને 117 થી 200 વોટ સુધી જ મળેલ હતા, એટલે આખી પેનલ 500 વોટથી હારી ગઈ। એ હારનો બદલો લેવા માટે હોબાળો કરતા હોય છે, દરેક વખતે શંકરભાઈ સાહેબને પણ બંધમ કરતા હોય છે, અને અમે જે અરજીયાત દાખલ કરી કે સભાસદો બાબતે રજૂઆત કરેલ એમને, તો અમે કીધું કે ભાઈ એમને દાવા નંબર 103 2025 નોમિનેજ કોર્ટ મહેસાણામાં ચાલતો હોય, એમે પણ એ વાદી તરીકે સામેવાળી માણસો જ છે, તો એનો નિકાલ આવશે એ અમને માન્ય રાખશો।